એ જાતે નક્કી કરી શકે છે કે આનો શું રેટ મારે રાખવો. તો તમારું કેવું એવું છે અત્યારે અમે જે સંસ્થા કામ કરી રહી છે ખેડૂત જોડથી જે પરચેસ કરી રહી છે, જે લોકલ માર્કેટની અંદર જે રેટ હોય છે એનાથી 15 થી 20% પ્રીમિયમ ભાવ આપીને અમે એ કરી રહ્યા છે, પરચેસ કરી રહ્યા છે રો મટીરિયલ. ખેડૂતોને એક સપોર્ટ મળી રહ્યો કે એમને કોઈ જગ્યા પર આગળ માલ લઈને જવાનું નથી જરૂર, કે માલ અહીંયા આવી જાય છે, અહીંયા જ પ્રોસેસ થઈ જાય, અહીંયા જ રિટેલ કાઉન્ટર બી ચાલુ કરી દીધેલું છે કે એમનો માલ રિટેલમાં બી વેચી શકાય. ખેતીવાડીમાં જો બિઝનેસ કરવો હોય તો એકદમ ઇઝી છે, કારણ કે જે ટાઈમ છે, આ એક સેટઅપ એવું છે કે નાનું મશીન છે, નાની એરિયામાં નાના જગ્યા ઉપર સેટ બી થઈ જાય છે. ખેતરની અંદર પોતાનું જો એક નાનું એવું સ્ટ્રક્ચર હોય તો એની અંદર બી સેટઅપ કરી શકાય છે. ખેડૂત હોય છે, કોઈ સંસ્થા હોય છે, તો ગવર્મેન્ટની અંદરથી આ બધી મશીનરી માટે બી સહાયો મળતી હોય છે. તો એ બી તમે જો લઈ શકો તો લઈને આ મશીન બી સેટ કરી શકો છો. સ્ટુડન્ટ છે જે ભણતા હોય તો એ બી આ કામ કરી શકે છે સાંજના ટાઈમે, સવારના ટાઈમે. જો સવારથી સાંજ કોલેજની અંદર કામ કરતા હોય તો એમને જો સેટઅપ કરીને સાંજે કરવું હોય તો થઈ શકે છે. હાલમાં અમારે 326 છે, એમાંથી 47 મહિલા ખેડૂત છે. 2500 રૂપિયાની આસપાસ તો આ 2 કલાકની અંદર કમાઈને આપે છે. 2 કલાકમાં 2500 રૂપિયા કમાઈને આપે. તમે ખાલી 2 કલાક જ બિઝનેસ કરો છો? 2 કલાક જ બિઝનેસ કરીએ. તો તમે અહીં 2 કલાક આવો અને 2500 રૂપિયા બનાવીને પાછું વયા જાવ. નમસ્તે મિત્ર, આજે હું રાજકોટથી આણંદ આવેલો છું. આણંદની અંદરમાં પ્રાકૃતિક ખેતી સાથે સંસ્થા એરે સંકળાઈ ગયેલા 28 વર્ષના યુવાનની એક મુલાકાત કરી. તો એ ખેતીવાડીની અંદરમાં જે કાંઈ રો મટીરિયલ ઉગે છે ને, તો એનું ફિનિશ ગુડ કરી તૈયાર કરી અને વધારે કેવી રીતના ભાવ મળે ને એ બધી વસ્તુની પ્રવૃત્તિ કરે છે સંસ્થા દ્વારા. તો આપણે એને જ મળીએ અને એની પાસે જાણીએ. કેમ છો ભાઈ? મસ્ત મજામાં. હવે તમારું નામ? મારું નામ પટેલ સૌનકભાઈ ભાવેશ કુમાર છે, અને અમારા એરિયા મતલબ એક ભૂમેલ ગામ કરીને છે ચરોતરની અંદર, જે નડિયાદ જિલ્લાની અંદર આવેલું છે, જેમાં તાલુકો નડિયાદ ને જિલ્લો ખેડા લાગી રહ્યો છે. આ જેડો તમારો ખેડા જિલ્લો લાગી રહ્યો છે. અચ્છા, હા હા. હવે તમે શું આ પ્રોડક્ટ બનાવો છો અત્યારે અહીંયા? અમારું એક આ પ્રોડક્ટમાં એવું છે કે અમે અહીંયા જોબ વર્ક કરી રહ્યા છે. આ એક ખેડૂતોની એક સંસ્થા બનાવેલી છે અમે, જેનું નામ છે ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી, જેની અંદર 300થી પ્લસ ખેડૂત સભાસદ મિત્રો છે જેમણે શેર લીધેલા છે. એમની પોતાની જે પ્રોડક્ટ છે, રો મટીરિયલ છે, એનું અમે ફાઇનલ ફિનિશિંગ કરીને આપીએ છીએ. જે રીતે છે મસાલા છે, જેની અંદર હળદર છે, તો હળદરનું અમે હળદર પાવડર કરીને આપીએ છીએ. પછી મગ જે અનાજ કઠોળ છે એનું અમારે ગ્રીડિંગ સોર્ટિંગ કરીને આપીએ છીએ, એનું બી મશીન છે અમારી જોડે. ત્યાર પછી એમનું પ્રોડક્ટ એમને જે મતલબ ખેડૂતોને વેચાતી હોય એના પછી જે સરપ્લસ વધતી હોય છે એ અમે બાય કરીને અમે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક્સપોર્ટ કરી રહ્યા છે. શું વાત છે? એક્સપોર્ટ પણ કરો છો? એક્સપોર્ટ પણ કરીએ છીએ, અહીંયાથી જ કરીએ છીએ, વાડીમાં બેઠા બેઠા. હા. અચ્છા, તો હવે તમે જે અમારી આટોમાઇઝ કંપનીનો કોન્ટેક્ટ કર્યો એ કેવી રીતનો કર્યો? આટોમાઇઝ કંપનીનો કોન્ટેક અમારા સંસ્થાના 2 ડિરેક્ટર છે, એમના મતલબ એમને ક્યાંક જોવામાં આવ્યું હતું. ત્યાર પછી અમે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડની અંદર જ્યારે એક્ઝિબિશન થયેલું ત્યારે અમે જુદા જુદા મશીનરી માટે ગયેલા ચેક કરવા માટે, અને ત્યાં આગળ ઓટોમાઇઝનો એક સ્ટોલ હતો, ત્યાં આગળ મશીનો લાગેલા હતા, અને ત્યાં આગળ અમને એક ટ્રાયલ બેઝ ઉપર સ્ટાર્ટ કરીને બતાવ્યું હતું. ત્યારથી એ મગજમાં ફિટ થઈ ગયું હતું આ મશીન લેવાનું છે. ત્યાર પછી અમે બધું ડિસ્કશન કર્યા પછી રાજકોટ પ્લાન્ટની મુલાકાતે આવ્યા હતા ઓટોમાઇઝની. ત્યાં બધા જ પ્લાન્ટના બધા જ મશીનરી જોયા, અને તે જ ટાઈમે ઓન ધ સ્પોટ એને બુકિંગ કરાવીને અમે 1 મહિનાની અંદર આ મશીને પરચેસ કરેલું છે. અચ્છા, તો તમે જ્યારે અમારી કંપનીમાં આવ્યા પ્લાન્ટમાં, અમારી સર્વિસ કેવી લાગી તમને? તમારી સર્વિસ એકદમ વેરી ગુડ હતી. જ્યારે ગાડીમાંથી ઉતર્યા અને ગાડીમાં પાછા અમે નીકળ્યા ત્યાર સુધીની બધું A to Z અમને એકદમ બેસ્ટ ફિલિંગ આવી છે. જે લાગ્યું નહીં અમે કોઈ કોર્પોરેટ કંપનીમાં આવ્યા છે એઝ અ ખેડૂત તરીકે. એવું જ લાગ્યું કે ખેડૂતોને ખેડૂત જ બોલાવી રહ્યા છે. એવું થયું? હા. અચ્છા, સારું સારું. તો હવે તમે પહેલાં શું કરતા હતા આ બિઝનેસની પહેલાં? આ બિઝનેસની પહેલાં અમારે એવું હતું કે ખેડૂતોનો માલ આવે છે, પણ ખેડૂત ઘણી જગ્યા ઉપર પ્રાઇવેટ મિલોમાં અને તે જગ્યાએ ક્લિનિંગ સોર્ટિંગ કરીને મોકલતા હતા, અને ત્યાંથી અમે પછી B2Bમાં અમે આગળ કામ કરતા. પણ જ્યારે આ અમે મશીનરી નાખી ત્યારે ખેડૂતોને એક સપોર્ટ મળી રહ્યો કે એમને કોઈ જગ્યા પર આગળ માલ લઈને જવાનું નથી જરૂર, કે માલ અહીંયા આવી જાય છે, અહીંયા જ પ્રોસેસ થઈ જાય, અહીંયા જ રિટેલ કાઉન્ટર બી ચાલુ કરી દીધેલું છે કે એમનો માલ રિટેલમાં બી વેચી શકાય, B2B સિવાય B2Cમાં બી કામ કરી શકાય. અચ્છા, હા હા. તમે બહુ સરસ એવી આ પ્રોડક્ટિવિટી કરો છો સંસ્થા દ્વારા. હવે ભાવેશભાઈ, તમારું આગળ હવે શું ગોલ છે કે હવે ક્યાં લગી આપણે? તમે આટલું બધું એમ્પાયર સરસ અહીંયા ખેતીવાડીની અંદરમાં વાડીમાં ગોઠવેલું છે. આગળ અમારે આને મતલબ એક
ઇન્ટરનેશનલ અત્યારે અમે લાસ્ટ યર અમે એક્સપોર્ટ કર્યું, પણ હવે વર્ષની અંદર એક એક્સપોર્ટ થઈ રહ્યું છે. હવે વર્ષની અંદર નહીં, એક મહિનાની અંદર એક એક્સપોર્ટ થાય એવો એક ગોલ છે અમારો. બીજું કે અત્યારે પર્વરાઇઝર છે એ ખાલી મસાલા પૂરતું છે. હવે ખેડૂતોની એવી ડિમાન્ડ છે અને કસ્ટમરની એવી ડિમાન્ડ છે, અમે રેડી ટુ ઈટ મતલબ રેડી આટા આપો. તો અમે વિચારી રહ્યા છે કે આટા ચક્કી બી ઓટોમાઇઝની જ લેવાની છે. એટલે ઓટોમાઇઝની આટા ચક્કીનું એક વિઝન છે કે એ લઈને અમે ખેડૂતોને મદદ કરી શકીએ કે એમની જે પ્રોડક્ટ છે એનો મતલબ લોટ કાઢીને એ ખેડૂતના ખેતરમાં જ એનું મટીરિયલ પહોંચી જાય અને કસ્ટમરને સીધું યુઝ થઈ શકે. અચ્છા, તો સરસ તમારો વિચાર છે કે તમે અગાઉ જ એનો મેપ રોડ તૈયાર કરીને રાખ્યો છે, રેડી જ રાખ્યો અને ગોલ પણ સેટ કર્યો છે. તો ભાવેશભાઈ, તમે આ જોબની સાથે સાથે આ બધું સેટઅપ કર્યું છે, તો તમારો એવો શું સંદેશો છે કે ઘણા લોકો જોબ કરે છે કે જોબની સાથે બિઝનેસ પણ કરવો જોઈએ, તો એવું શું કહેવું છે કે કેવો કરવો જોઈએ? ઘણા બહેનો છે ગામડામાં રહીએ છે, કોઈ સિટીમાં રહીએ છે, અને એને વાડીમાં કે એનું ગામમાં ખુદની જમીનવાડી હોય, ખેતીવાડીની અંદરમાં બિઝનેસ કરવો હોય, તમારું કેવું શું છે? ખેતીવાડીમાં જો બિઝનેસ કરવો હોય તો એકદમ ઇઝી છે, કારણ કે જે ટાઈમ છે આ એક સેટઅપ એવું છે કે નાનું મશીન છે, નાની એરિયામાં નાના જગ્યા ઉપર સેટ બી થઈ જાય છે. ખેતરની અંદર પોતાનું જો એક નાનું એવું સ્ટ્રક્ચર હોય તો એની અંદર બી સેટઅપ કરી શકાય છે. અને મહિલાઓને આ એકદમ ઇઝી છે, ફૂલ્લી ઓટોમેટિક છે, ખાલી એક સ્વિચ દબાવવાની રહે છે આ મશીનની અંદર અને મશીન ચાલુ થઈ જાય છે. બાકી તો જે અંદર જાય છે માલ એ બી એની માટે ઓટોમેટિક જ એ કરી શકે છે. તો એકદમ ઇઝી છે આ મશીન ચલાવવું ને એકદમ સહેલું છે. તો તમે અત્યારે કેટલું અંદાજે પીસ થાય છો દરરોજનું? અત્યારે દરરોજનું અમારે 200 થી 250 કિલોમીટર એવરેજ જતું રહે છે. જે રીતનો મતલબ ટાઈમ સેટ થાય છે, એટલે એવું નહીં કે સ્પેશિયલ આ જ કરવાનું. ઘણા બધા કામની સાથે આ મશીન 1-2 કલાક કાઢી આની પાછળ કાઢીને અમે જોબ લઈ એટલે સાઈડ ઇન્કમ જેવું આ ઊભું કરી આપે છે મશીન. સાઈડ ઇન્કમ અંદાજે કેટલી ઇન્કમ કરી નાખતા દરરોજનું? 200-250 કિલો તમે દરરોજનું 200-250 કિલો દરીએ તો અંદાજિત કિલોએ 10 રૂપિયા લેખે જો ગણીએ તો 200 મતલબ 2500 રૂપિયાની આસપાસ તો આ 2 કલાકની અંદર કમાઈને આપે છે. 2 કલાકમાં 2500 રૂપિયા કમાઈને તમે ખાલી 2 કલાક જ બિઝનેસ કરો છો? 2 કલાક જ બિઝનેસ કરીએ. તો તમે અહીં 2 કલાક આવો અને 2500 રૂપિયા બનાવીને પાછું વયા જવાનું. વાહ! સાથે જો સ્ટુડન્ટ છે જે ભણતા હોય તો એ બી આ કામ કરી શકે છે. સાંજના ટાઈમે, સવારના ટાઈમે, જો સવારથી સાંજ કોલેજની અંદર કામ કરતા હોય તો એમને જો સેટઅપ કરીને સાંજે કરવું હોય તો થઈ શકે છે. બીજું કે જો ખેડૂત હોય છે, કોઈ સંસ્થા હોય છે, તો ગવર્મેન્ટની અંદરથી આ બધી મશીનરી માટે બી સહાયો મળતી હોય છે. તો એ બી તમે જો લઈ શકો તો લઈને આ મશીન બી સેટ કરી શકો છો. તમે અટાણે જે આ સંસ્થા કીધી, તો આ સંસ્થાનું આખું ફૂલ ફોર્મ શું થાય છે? આ સંસ્થાનું ફૂલ ફોર્મ છે ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી, જે એક સહકારી કાયદા મુજબ સહકારથી બધા ખેડૂતોના ચાલી રહી છે. એની પોતાની એક બ્રાન્ડ છે ઓર ફાર્મ કરીને, જે પોતાનું રિટેલમાં છે અને બલ્કમાં છે કામ કરી રહી છે. અહીંયા આગળ અમારું મતલબ એક ડિસ્પ્લે છે રિટેલ માટે, હું નેક્સ્ટ તમને બતાવીશ કે કઈ રીતનું છે. અચ્છા, તો હવે આની અંદરમાં કોઈને જોડાવવું હોય તો શું પ્રોસેસ હોય છે? આની અંદર જો આ સંસ્થાની અંદર જોડાવવું હોય તો એક ખેડૂત હોવો જોઈએ, અને એક ઓનલી ફોર ખેડૂત, કોઈ રાજકારણમાં નહીં, કોઈ મતલબ અન્ય પાર્ટીમાં નહીં, આમાં ખેડૂત જ જોડાઈ શકે. સરકાર કોઈ જોડાઈ ગયેલા ન હોવા જોઈએ, અને એક ખેડૂત હોવો જોઈએ. 7/8 એની નામ હોવું જોઈએ. બસ આ જ એક એની પ્રોસેસ છે. અને આના એક શેર છે સંસ્થાના, જે 1000નો એક શેર છે, એવા મિનિમમ 5 શેર લેવા પડે છે. 5000નું ઇન્વેસ્ટમેન્ટ છે અને 100 રૂપિયા રજીસ્ટ્રેશન ફી છે, જે નોન રિફંડેબલ છે. ભવિષ્યમાં કોઈ અને દર વર્ષે અત્યાર સુધી અમારા 2 વર્ષની અંદર 9% અમે ડિવિડન્ડ એમને ખેડૂતોને શેર હોલ્ડરને પાછું આપી દીધું, રિટર્ન આપી દીધું. ભવિષ્યમાં જો એ ખેડૂતને નથી જોડાવવું, મતલબ છૂટા થવું છે, તો એમને જે શેર લીધા છે 5000ના છે કે 15000ના છે, મેક્સિમમ 20000ના શેર લઈ શકે છે. તો એ 5000 એમને અમે રિટર્ન કરી દઈએ છીએ. જે સભાસદ ફી છે નોન રિફંડેબલ 100 રૂપિયા, એ રિફંડ નથી કરતા. તો આ જે રહી એ ખેડૂત તો કરી શકે, તો ખેડૂતમાં લેડીઝ પણ કોઈ ખેડૂત હોય તો? હા, અત્યારે હાલમાં મારે 326 છે, એમાંથી 47 મહિલા ખેડૂત છે, જે ઓલ મતલબ ગુજરાતના જેટલા બી 47 મહિલા છે. 47 મહિલા ખેડૂત છે જે સભાસદ છે. અને આ સંસ્થા આખા ગુજરાતની અંદર કામ કરી રહી છે. આ એફપીઓ એક સ્પેશિયલ કેટેગરીમાં બન્યો હતો કે એને પરમિશન નથી મળી. પહેલાં એફપીઓની સ્કીમ એવી છે કે એક તાલુકા કાં તો 3 તાલુકાને બનાવીને જોડીને એક એફપીઓ બને.
બરાબર. આ એક એપીઓ છે કે આખા ગુજરાતનો સ્ટેટ લેવલ એપીઓ છે, એટલે ગુજરાતના કોઈ બી ખૂણે કચરેથી આમાં સભાસદ ખેડૂત થઈ તો શકે. આ એપીઓ છે આજે કેવું છે કે આજે હું અને તમે બે એપીઓ વિશે બરાબર જાણતા હોય છે, તો આપણા ઘણા વ્યુઅર્સ છે એ ન જાણતા હોય તો એપીઓ વિશે થોડીક માહિતી આપો તમે. હા, એફપીઓ એટલે એફપીઓ ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન. આ એક ખેડૂતોના જૂથથી ચાલતી એક સંગઠન હોય છે, જે કેન્દ્ર સરકાર એમાં અત્યારે મુહિમ ચલાવી છે 10,000 એફપીઓની. આની અંદર એવું છે કે ખેડૂતોને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે વેચવા માટેનું. અત્યારે એફપીઓ ઘણા બધા ટાઈપના બની રહ્યા છે. અમારા સ્પેશિયલ કેટેગરીમાં પ્રાકૃતિક ઓર્ગેનિકનો જ એફપીઓ બનાવ્યો છે, જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. શું વાત છે. એનો માલ ખરીદી અને પછી એનો વેચવાનો, એનાથી જે પ્રોફિટ મળે છે સંસ્થાને, તો સંસ્થા એનું 2% 3% જે હેન્ડલિંગ ચાર્જ છે એ કટ કરીને બાકી બધું ડિવિડન્ડ થ્રુ ખેડૂતો સભાસદોને રિટર્ન આપે છે. તો એપીઓ હોય એની અંદરમાં કોઈ લોન સબસિડી કઈ સરકાર તરફથી કેવી રીતની મળતી હોય છે? દરેક ટાઈપની સબસિડી ને લોન બી મળતી હોય છે, પણ અત્યારે અમે ખાલી સબસિડી લઈ રહ્યા છે. લોનની અમારે અત્યારે એટલી જરૂર નથી પડી, કારણ કે શેર ભંડોળથી અમારે બધું રન થઈ રહ્યું છે અને સરકાર જે 3 વર્ષ સુધી સપોર્ટ કરી રહી છે, જે એફપીઓને 18 લાખ રૂપિયા 3 વર્ષ સુધી મળે છે, એ સ્ટેપ બાય સ્ટેપ. એ 18 લાખ રૂપિયા જે મળે છે એ કેવી રીતના આપણને બધાને મળે? એ આખી એક ગાઈડલાઇન્સ છે સરકારની. એ ગાઈડલાઇન્સ પ્રમાણે જો સ્ટેપ બાય સ્ટેપ બધા ડોક્યુમેન્ટ ને બધું કામ જે રીતે સંસ્થા કામ કરે એ રીતે સરકાર આપી રહી છે. તો માની લ્યો કે ભાવેશભાઈ અત્યારે તમે અમારું આ 7 HP નું મશીન લીધું, તો તમને કેવી રીતના પૈસા સરકાર પાસેથી મળ્યા એપીઓ થ્રુ? સરકાર પાસેથી અમને ઇક્વિટી ગ્રાન્ટ મળી રહી છે, કે જે ઇક્વિટી ગ્રાન્ટ છે ધારો કે 2,000ના સરકાર ખેડૂત તરફથી રોકાણ કરી રહી છે સંસ્થાની અંદર. સંસ્થાને ખેડૂત શેર. તરફથી? હા. તો એ જે ઇક્વિટી ગ્રાન્ટ આવે છે એનાથી સંસ્થા એક આ રીતની મશીનરી ખરીદીને એક આગળ કામ કરી શકે, એટલા માટે એ ઇક્વિટી ગ્રાન્ટ આવે છે. પણ એ ખેડૂતોને નથી મળતા. ખેડૂતોને દ્વારા મળે છે પણ ખેડૂતોને નથી મળતા. એનો હક ખેડૂતોનો નથી રહેતો એની પર. જે તે ટાઈમે ખેડૂત જો નીકળે છે સંસ્થામાંથી, તો નવો ખેડૂત જે આવે છે એને ટ્રાન્સફર થાય છે. બરાબર છે. જેને આ હક ખેડૂતનો નથી રહેતો. એ જે શેર સરકાર ખેડૂત દીઠ 2,000ના શેર લે છે, બરાબર છે, એ ખેડૂતનો હક નથી રહેતો, પણ એ સરકારનો હક રહે છે. એટલે જે તે ટાઈમે ખેડૂત જો એ નીકળે છે, નવો ખેડૂત જોઈન્ટ થાય છે, તો એ 2,000 પેલા ખેડૂતના નામે ટ્રાન્સફર થઈ જાય છે. બરાબર છે. તો આની અંદરમાં અંદાજે ઇન્કમ કરવી હોય તો ફૂલ ટાઈમનો બિઝનેસ કરે, ગામની અંદરમાં મોટું ગામ હોય, કરવું હોય તો કેટલીક ઇન્કમ ખેડૂત પણ કરી શકે? જો ફૂલ ટાઈમ કર્યું હોય તો જે રીતનું અત્યારે અમારા 7.5 HPનું છે, આમાં 10 HP 20 HP, જો તમે જેટલું મોટું મશીન લો અને જેટલી મોટી વધારે રિક્વાયરમેન્ટ છે એ રીતે તમે રોજના અત્યારે 2500 છે 2 કલાક, પણ રોજના 50,000 60,000 80,000 લાખ રૂપિયા સુધીનો બી ઇન્કમ થઈ શકે. તો ભાવેશભાઈ તમારું કેવું શકાય છે? તમે ખેડૂત છો, અમે ખેડૂત છે આપણે બધા, તો ખેડૂતને ઘણી વખત રો મટીરિયલ ખેતરમાં ઘણું બધું થતું હોય ને સારા પાકની અંદરમાં યાર્ડમાં વેચવા જાય ત્યારે કેવું છે કે એને મહેનત કરીને પાકનું ઉત્પાદન સારું કર્યું હોય, પણ એના ભાવનો જ્યારે ભાવ લેવાની વાત આવે ત્યારે એ યાર્ડમાં જાય ત્યારે યાર્ડમાંથી જ નક્કી થતું હોય મંડીમાંથી કે તમારો ભાવ આટલો જ મળશે, અને આ તૈયાર કરીને પ્રોડક્ટ વેચી છે તો આપણે ભાવમાં કેવી રીતનું નક્કી કરી શકીએ કે આપણો જ ભાવ આટલો આ પ્રોડક્ટનો? ખેડૂત પોતે નક્કી કરી શકે છે કે એની જેટલી શું પડતર છે, પછી શું એને પ્રોસેસિંગ ચાર્જ લાગ્યો છે, પછી એની ક્વોલિટી કેવી રીતની છે, એની જોડે જો એ પ્રાકૃતિક ઓર્ગેનિક કરે છે તો એનું સર્ટિફિકેટ છે, તો એ સર્ટિફિકેટ હોય છે એનું જે ગવર્મેન્ટ તરફથી મળી રહ્યું છે, લેબ ટેસ્ટ રિપોર્ટ હોય છે, તો એ જાતે નક્કી કરી શકે છે કે આનો શું રેટ મારે રાખવો. તો તમારું કેવું એવું છે અત્યારે અમે જે સંસ્થા કામ કરી રહી છે ખેડૂત જોડથી જે પરચેસ કરી રહી છે, જે લોકલ માર્કેટની અંદર જે રેટ હોય છે એનાથી 15 થી 20% પ્રીમિયમ ભાવ આપીને અમે એ કરી રહ્યા છે, પરચેસ કરી રહ્યા છે રો મટીરિયલ. પ્રીમિયમ ભાવ હાલે છે એનાથી 20% વધારે આપી રહ્યા છે. વધારે આપી રહ્યા છે, એટલે ખેડૂતની પણ ઇન્કમ વધી. અને જો કોઈ ખેડૂત એપીઓમાં જોડાયેલો કરે તો સારું એનું એ મળી રહે છે. અને એપીઓ તરફથી ખેડૂતને ઘણી બધી ટ્રેનિંગો છે, પછી માર્કેટિંગનું છે, પ્રોસેસિંગનું છે, પેકેજિંગની છે, બધી ટ્રેનિંગો બી એપીઓ સંસ્થા આપતું હોય છે. ટૂંકમાં ખેડૂતને કંઈ કરવાની જરૂર જ નથી રહેતી. એને જે કંઈ ઉત્પાદન થાય છે ફિનિશ ગુડ થઈ કમ્પ્લીટ થઈ માર્કેટિંગથી લઈ અને એપીઓમાં કેવી રીતનો લાભ મળે બધી જ વસ્તુ આપણે એપીઓ કંપની દ્વારા માર્ગદર્શન મળી રહે છે. સરસ ભાવેશભાઈ, ખરેખર મજા આવી, તમે સરસ માહિતી આપી. તો મિત્ર, ભાવેશભાઈને મળીને ઘણો બધો આનંદ થયો, કારણ કે ખેડૂત જે ખેતરની અંદરમાં રો મટીરિયલનું ઉત્પાદન કરે છે અને એના સારા ભાવ લેવા હોય તો ભાવેશભાઈ ડિટેલની અંદરમાં માહિતી આપી છે. એપીઓની અંદરમાં જોડાવશો
અથવા તો તમે આ જે એની ઓર્ગેનિક કંપની બનાવી છે પ્રાકૃતિક ખેતીની અંદરમાં જોડાઈ ગઈ અને ખેતીવાડીની અંદરમાં તમારું જે કંઈ ઉત્પાદન આવે છે એનાથી 20 થી 25% વધારે માર્જિન મળે અને કેવી રીતનું મળે છે ખાલી જો તમારે આની જાણકારી જોતી હોય અને બિઝનેસમેન બનવું હોય અને ખેડૂતને વાડીએ બેઠા બેઠા તમારા વાડીની અંદરમાં બિઝનેસ ચાલુ કરવો હોય તો ખાલી અમારો સ્ક્રીન ઉપર નંબર છે, અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે બધી જ ગાઈડલાઇન આપશું, માહિતી આપશું આ એફપીઓની અંદરમાં જોડાવા માટે. અને તમારે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવો હોય, આટાનો બિઝનેસ કરવો હોય, મસાલાનો બિઝનેસ કરવો કે દાલ મિલનો બિઝનેસ કરવો છે તો તમારે બિઝનેસ કરવા માટેની 100% અમે માહિતી આપશું. ખાલી એકવાર નંબર ઉપર કોલ કરો, તમને 100 પ્રકારની માહિતી બધી જ મળી જશે.